તારા 6000 નામ, કયા નામ લખવી કંકોતરી. તારા નામ 6000, કયા નામ લખવી કંકોતરી. તારા 6000 નામ, કયા નામ લખવી કંકોતરી. તારા નામ 6000, કયા નામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. 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 કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કોઈ કહે કયા નામ લખવી કંકોતરી. હરિ તારા, હરિ તારા, હરિ તારા, હરિ તારા. હરિ તારા, 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 હરિ તારા 6000 નામ, કયા નામ લખવી કંકોતરી. તારા નામ 6000, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા 6000 નામ, કયા નામ લખવી કંકોતરી. તારા નામ 6000, કયા નામ લખવી કંકોતરી. કયા નામ લખવી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુખદેવજી મહારાજ વારા ફરતી અનેક અસુરોને સંહાર્યાની કથા પરીક્ષિત મહારાજને સંભળાવતા જાય છે. ભગવાને એક પછી એક કંસના મોકલેલા જે દૈત્યો એને થોડી થોડી વાર રમી અને પછી એને ભાંગી નાખ્યા છે. એ પછી ભગવાન બાળ લીલા કરતા માની પાસે માખણની જીદ કરી મટકીને તોડી છે. જો આ બ્રહ્મની અને જીવની વાત છે, એ મટકી જે ફૂટી એ જીવના પાપની મટકી છે, એ ફૂટી ગઈ છે. એટલે એની અંદર જે મિથ્યા એ નીકળી ગયું છે અને બાકી એમાં જે કામનું હતું એ ઠાકોરજીએ મુખ ઉપર લગાવ્યું છે. એટલે ઠાકોરજીએ માખણ ખાધું, પણ આવી રીતે મટકી ફોડીને માખણ ખાધું એ વ્યવહારિક સ્વરૂપે માં જશોદાને ગમ્યું નથી. એટલે માં એની પાછળ દોડ્યા છે. હમણાં પકડી લઉં અને બાંધી દઉં આવા ભાવથી જ્યાં સુધી માં દોડ્યા, થાકી ગયા, ઠાકોરજી બંધાણા નથી. પણ માં થાકીને કીધું, લાલા તું તો કેવો છું, મને આટલી બધી હેરાન કરે છે. માં ઉપર દયા આવી એટલે તરત જ ઠાકોરજી ખાંડણિયાની પાછળ જઈને ઊભા રહી ગયા છે. માને ખબર પડી, આવી અને માએ બાંધવાનું. જો મેં કીધું તું ને તને પકડી લઈશ, હજી નજીવો અહંકાર રહ્યો તો જે લાવેલું લાંબુ દોરડું હતું એ ટૂંકું પડવા લાગ્યું. એની સાથે બીજું દોરડું, ટૂંકું, ત્રીજું, એમ કરીને રજ્જુઓની રસ્સી કરી પણ એ ટૂંકી પડતી હતી. કાના તને કહું છું હવે બંધાઈ જાતો સારું. તો પણ માં એમ કે ને લે બાંધ. તરત જ ઠાકોરજી બંધાઈ ગયા છે. એ ખાંડણિયા સાથે ઠાકોરજી ખાંડણિયાની લીલા દામોદર લીલા ભગવાને કરી છે. પણ ટૂંકમાં પછી માં એના કામે વળગ્યા છે. એ ખાંડણિયું લઈ જઈ અને દામણું લઈ જઈ અને બે આંગણામાં ઊભેલા નંદાલયના આંગણાની અંદર ઊભેલા જે બે વૃક્ષો હતા એ બંને વૃક્ષોની વચ્ચે ફસાવ્યું છે. અને ત્યાંથી ભગવાને ઠાકોરજીએ નજીવું બળ કર્યું. બંને વૃક્ષ ધરાશાયી થયા છે. અને યુગોથી એ આંગણામાં ઊભેલા યમલાર્જુન નામના બે દેવો એમાંથી પ્રગટ થયા છે. અને જ્યોતિ વળી પાછી ઠાકોરજીમાં સમાઈ ગઈ છે. યમલાર્જુનનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણ કનૈયા. બકાસુર આવ્યો છે, ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. અઘાસુર, અઘ એટલે પાપને ભગવાન બાળી નાખ્યા છે. અજગરનું સ્વરૂપ લઈને આવ્યો છે.